ધંધુકા લીંબડી મોરબી રૂટની એસટી બસના કંડક્ટર દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે, જેથી તેને ઈજાઓ પહોંચી હતી, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. લીંબડી બસ સ્ટેન્ડમાં કંડક્ટર દ્વારા બસમાં વિદ્યાર્થીને માર મારતા ચકચાર મચી જવા પામી છે. ધંધુકા લીંબડી મોરબી રૂટની એસટી બસના કંડક્ટર દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. લીંબડી બસ સ્ટેન્ડમાં કંડક્ટર દ્વારા બસમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો, જેથી ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થીને ટિકિટના બાકીના છૂટા આપવા બાબતે કંડક્ટર સાથે બોલાચાલી થતાં ઢોર માર મારવામાં આવ્યો હતો, જેવી ચર્ચા સામે આવી છે. એસટી બસના કંડક્ટર પદુભા દ્વારા અવારનવાર મુસાફરો અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરતા હોવાની પણ મુસાફરો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. ભોગ બનનાર વિદ્યાર્થીએ માતા પિતાને જાણ કરાતા આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે. હું મોગલ મોહિન. હું કાલ સવારે બસમાંથી સુરેન્દ્રનગર મુસાફરી કરતો હતો, તો ઉપાસના સર્કલ પાસે ઉતરવા ગયા ત્યારે મારે પદુભા હારે લપ થઈ હતી. તો એ મારો વાંક એમાં જરાય નહોતો. પાછળથી કોઈક બોલ્યું હશે કે મારા 2 રૂપિયા બાકી, એમાં એ ઉશ્કેરાઈ ગયેલા અને મને ગારો દીધેલી. મેં એમને શાંતિથી સમજાયા તો એ ન માન્યા અને એમણે મને કાલ ગારો દીધી અને ધમકી દીધી હતી. પછી કાલ તો અમારે પતી ગયું હતું. આજ સવારે અમે બસ સ્ટેન્ડ જેવા આવ્યા એવા મને કીધું કે તું બસમાં ચડતો નહીં, નકર તને હેરાન કરીશ ને આમ કરીશ ને. મારા બીજા 2 ભાઈબંધને ધમકી દીધી. પછી અમે બસમાં ચડી ગયા. એમણે મને મેં એમની પાસે પાસની ટિકિટ માંગી, તો એમણે મને ગાર દઈને એમ કીધું કે તું શાંતિથી બેજા, નગર તો મને મા ઉપર ગાડી એટલે ઉશ્કેરાઈ ગયો. હું સીટ ઉપર ઊભો થયો તો એમણે મને છાતીમાં પાટું મારીને સુડાઈ દીધો અને 5-6 વખત ટિકિટનું સ્પંજ મારેલું. અને પછી અમે અહીંયા લીંબડી બસ સ્ટેન્ડમાં એમણે મને દબાણથી લખાવડાવ્યું કે આ ભૂલથી થઈ ગયું છે ને મેં સમાધાન કરીને આમ ને તેમ ને, કે આમાં મારો કંઈ પદુભાવ કે હું પોતે બોલું, આમાં મારો કંઈ વાંક નથી ને આ છોકરો પોતે થઈ ગયો ને કેસ એને ગાયબ કરાવી નાખ્યા ને એવી રીતના મારી પર ખોટા આરોપ લગાવ્યા અને અમે પછી દવાખાને જતા રહ્યા. અત્યારે અમે સુરેન્દ્રનગર સિટી સ્કેન કરાવવા જઈએ છીએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.